કોણ જીતશે ગુજરાતની ચૂંટણીનો જંગ? લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાશે. ભાજપ માટે કહી શકાય કે કોંગ્રેસ માટે ખાતા ખોલવાની સૌથી મોટી ચુનૌતી, જેમાં કહી શકાય સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપના ફાળે ગઈ છે. જે જુનાગઢથી અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ. જી, આજે લોકસભાની ચૂંટણી 2024 માટે ગુજરાતનું ત્રીજા તબક્કાનું મતદાન વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ કે આજે લોકશાહીનો પર્વ અને લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે વહેલી સવારથી જ લોકો, મહિલાઓ અને યુવાનો પણ મતદાન કરવા છે તે આવી પહોંચ્યા છે. જુનાગઢ શહેરનું જે ઝાંઝણા વિસ્તાર છે ને ત્યાંનું મતદાન મથક છે અને અહીં મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન કરવા આવી પહોંચ્યા છે. જે રીતે આપને દ્રશ્યો બતાડવાના પણ પ્રયત્ન કરીશ કે જે રીતે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી દેવાય છે અને સવારના જ જે મતદાન મથકની બહાર છે તે લાઈનો લાગી છે. આપ જોઈ શકો છો કે મોટી ઉંમરના જે લોકો હોય છે તે પ્રથમ સૌથી પહેલા મતદાન કરવા છે તે આવી પહોંચ્યા છે. જુનાગઢ લોકસભા બેઠકમાં કુલ 1847 જેટલા મતદાન મથકો આવેલા છે, જેમાં પુરુષ મતદારો 9,18,000 છે, તો સ્ત્રી મતદારો 8,76,683 છે અને કુલ મતદારો 17,95,110 છે અને યુવા મતદારોની વાત કરીએ તો 42,426 યુવા મતદારો છે. હાલ જે મોટી સંખ્યામાં અહીં લાઈન લાગી છે અને મતદાન કરવા છે તે મોટી સંખ્યામાં લોકો છે તે આવી પહોંચ્યા છે. જે રીતે આપણે દ્રશ્યો અહીંથી પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મતદાન પ્રક્રિયા હાલ શરૂ થઈ છે અને લોકો છે તેમનો કિંમતી મત દેવા હાલ મતદાન મથક પર પહોંચ્યા છે અને પોતાના જે વિકાસની વાતો છે તે એક બાજુ થઈ રહી છે. આપણી સાથે એક માસી છે. માસી, શું કહેશો, શું વિચારીને આજે મતદાન કરશો? આજે મતદાન કરવા આવ્યા, શું કહેશો? આજે મતદાન તમે કર્યું છે? મતદાન કર્યું છે. કેવો માહોલ લાગે છે? શું વિચારી? બધાના વિચારો સારા છે. એ રીતના મતદાન થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. તો જે રીતે ચોક્કસથી શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે તમામ જગ્યા પર છે તે હાલ ગોઠવાઈ ગયું છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ લોકો છે તે મતદાન કરી રહ્યા છે. ફરી એકવાર દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ અને અન્ય મતદારો સાથે પણ વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. પણ હાલ જે રીતે વ્યવસ્થા છે તે અહીં તડામાર કરી દેવામાં આવી છે. એક બાજુ ઉનાળાની ઋતુ છે તેને લઈને પણ તંત્ર દ્વારા અને જે ચૂંટણી ઇલેક્શન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે મતદારો છે. શું કહેશો? આજે મતદાન આપે કર્યું છે, શું વિચારીને મતદાન? સારું વિચારીને મતદાન કરવાનું છે. બહુ જલ્દી મતદાન થાય એ વિચારવામાં છે. વહેલી સવારે આવ્યા છો તેનું કારણ શું? ઉનાળાની લીધે? ઉનાળાની લીધે નોકરિયાત એ બાદ પહેલા મતદાન હો જાયગા તો અચ્છા હોगा. તો મતદારોમાં પણ હાલ ઉત્સાહ છે અને જેને લઈને મોટી સંખ્યામાં મતદારો છે તે એક બાદ એક અહીં આવી પહોંચ્યા છે અને મતદાન છે તે કરી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે. મહત્વપૂર્ણ સમાચાર, તો લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાશે. મતદાનનું મહાકવરેજ અમારી ગેરંટી. ગુજરાતની 25 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને કોણ જીતશે ગુજરાતની ચૂંટણીનો જંગ? સાથે જ ભાજપ માટે 5 લાખથી 26 સીટો જીતવાનું લક્ષ્ય. કોંગ્રેસ માટે ખાતા ખોલવાની સૌથી મોટી ચુનૌતી. તો કહી શકાય કે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. તો મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું આ મહાકવરેજ. 11 રાજ્યની 93 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. કડક સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઈ. 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણીનું આયોજન. તો આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે અને સાથે જ કહી શકાય કે મતદાનનું મહાકવરેજ અમારી ગેરંટી. લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાશે.
જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપના ફાળે ગઈ છે તો 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે। ભાજપ માટે 5 લાખથી 26 સીટો જીતવાનું લક્ષ્ય, તો બીજી તરફ કોંગ્રેસ માટે ખાતા ખોલવાની સૌથી મોટી ચુનૌતી। તો આ કહી શકાય કે જે ઘડીની લોકો રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે અને સાથે જ ગુજરાતનું આ ત્રીજા તબક્કાનું મતદાન, 11 રાજ્યની 93 બેઠક પર મતદાન શરૂ। ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામ્યો।